રાજકોટમાં હોટલ સામે પેટ્રોલ બોમ્બ ફેંકવાના કેસમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે 3 આરોપીને દબોચી લીધા છે। મહેશ રામાવત, શૈલેષ જલાલજી અને એક સગીરની ધરપકડ થઈ છે। પોલીસ આજે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે। પેટ્રોલ અને બોટલ ક્યાંથી લીધી તે અંગે પોલીસ તપાસ હાથ ધરી રહી છે। હજુ પણ એક આરોપી ફરાર હોવાથી તેની શોધખોળ ચાલુ છે। તો રાજકોટથી આ ઘટના સામે આવી હતી। રાજકોટમાં હોટલ સામે પેટ્રોલ બોમ્બ ફેંકવાના કેસમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। પોલીસે 3 આરોપીને દબોચી લીધા છે। મહેશ રામાવત, શૈલેષ જલાલજી અને એક સગીરની ધરપકડ। ચોક્કસથી જે આરોપીઓને ઘટના સ્થળ પર લઈ આવવામાં આવ્યા છે। હાજી, અમારા સંવાદદાતા શનિ જોડાયા છે। શનિ, જણાવશો કે રાજકોટમાં હોટલ સામે બોમ્બ ફેંકવાના કેસમાં પોલીસે હવે કાર્યવાહી કરી છે। શનિ, જોઈજો તાપલા ડુબલી શનિ, એક રાજકોટમાં હોટલ સામે પેટ્રોલ બોમ્બ ફેંકવાના કેસમાં પોલીસે હવે કાર્યવાહી કરી છે। રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર આવેલી નકલંગ હોટલમાં જે રીતના પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો ને અત્યારે યુનિવર્સિટી પોલીસ દ્વારા અત્યારે તમામ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવી રહ્યો છે। આ દ્રશ્ય છે કે તમામ લોકોને અત્યારે આ દ્રશ્યો છે કે જે પટેલ સાહેબ આરોપીઓ શું રિકન્સ્ટ્રક્શન પંચનામું ચાલુ છે। રિકન્સ્ટ્રક્શન પંચનામું ચાલુ છે। બીજો એક જુવેનાઇલ આરોપી છે। એક જુવેનાઇલ આરોપી જુવેનાઇલ કેટલા આરોપીઓ સામે આવ્યા હતા? પટેલ સાહેબ 2 આરોપીની ધરપકડ કરી છે। એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની હસ્તગત કરેલ છે। સર, કઈ રીતે પેટ્રોલ પંપ બનાવ્યો? ચોક્કસથી આ દ્રશ્યો છે કે અત્યારે તમામ યુનિવર્સિટી જે હોટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। આ હોટલમાં જ્યાં તેઓએ પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો ને તે જ હોટલમાં અહીંયા દ્રશ્યો હું તમને દેખાડી રહ્યું છું કે જે પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો તે જ હોટલ ખાતે અત્યારે આરોપીઓને લઈ જવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં અત્યારે પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। આ આરોપીઓ સાથે અત્યારે રિકન્સ્ટ્રક્શન અને ઘટના સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે। આસપાસમાં લોકોના ટોળા પણ ઉમટ્યા છે કારણ કે આરોપીઓ જે રીતના કૃત્ય કર્યું હતું, પેટ્રોલ બોમ્બનો ઘા કર્યો હતો ને આ દ્રશ્યો કે અત્યારે મોટી સંખ્યામાં અત્યારે પોલીસની સાથે અત્યારે તમામ લોકો નીકળી રહ્યા છે। જે આરોપીઓ દ્વારા એક બાળ કિશોર આરોપી છે ને તેની સાથે 2 આરોપીઓ તેમના દ્વારા હુમલો છે તે કરવામાં આવ્યો હતો અને પેટ્રોલ બોમ્બનો ઘા કરવામાં આવ્યો હતો। પેટ્રોલ બોમ્બને લઈને અત્યારે યુનિવર્સિટી પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી રહી છે અને આ દ્રશ્યોમાં કે તેઓ સાથે અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે।